રોહિત અહીં હો જરાક પેટમાં કેક ગઈ નથી અહીં હો નહીં સાહેબ બીજી હે કઈ નહીં બોલે જો મીઠું ખાઈ લે જરા કરી લે તું આવે કે નાઈસ નાઈસ કેમેરામેન બધું ફોકસ કરવાનું ટ્રાય કરે બધું હા આ એંગલ નાઈસ આવે તમને બસ તો ખબર કે ગુડ મોર્નિંગ આઈ હોપ કે બધા મજામાં અહીં તો વાગે ગો 11:30 જેવું થઈ ગયું 11:30 જેવું થઈ ગયું હું જોબ કરીને ભાગી ગયો ને જરા ક્લાઉડી જેવું વેધર હે આજ છે થર્સડે તો કામી હતો આગળ આવ્યો વ્લોગ અપલોડ કર્યો તમે જોયો હે મેંગોનો કેરીનો નામ તે ને આજ અમારે હે રોહિતનો બર્થડે તો રોહિતનો બર્થડે છે એટલે મારે અમે પ્લાન કર્યું હતું કે જવાનું છે પાછું એની ક્રિકેટ છે તો એની ક્રિકેટમાં જવાનું છે તો મેં હતું કે હાજી કેકની કટ કરીશું પણ હાજી મેળ નહીં આવે કે પાછું આવીશું તો મોડો થઈ જાય તો મેં કહું કે એક સરપ્રાઈઝ આપી દે એને અટાણે કેક લઈ આવવા એ રીતે સ્કૂલની ગયા બે જણા સવિતા ગઈ જોબમાં હું માં ટીવી જોતા હતા તો એ થયું કે સરપ્રાઈઝ કેક લઈ આવવા રાખે દા તો મારે બેઠા ટીવી જોવે છે ને માં હા સીતારામ બધાય ને ટીવી જોઈએ જો હમણાં દા હમાસર આવે હમણાં તે જોઈએ ને હા ને રોહિત તો બર્થડે છે માની કા કે કેક લઈ આવ્યા એની તો ખબર નથી પણ લઈ આવે રાખે ત્યાં ફ્રીજમાં પછી ક્રિકેટમાં એની જાવું જોઈએ તો મોડા આવી હતી અમારે અપિગામી પાસે જોડે જાય 10 મિનિટ થાય ગાડીએથી તો હાલો ફટાફટ કેક લઈ આવવા ને પછી હું કરલા બપોરા કે બપોરામાં હે આજ મસ્ત ઓરો હે ચમાવટ હે ઓરો રોટલો ને શાક કઈ ન કરતો ફૂગી ગયો આઈસલેન્ડમાં કે કેક ઓપોઝિટ સાઈડ જ છે તો આઈસલેન્ડનું તમે થોડું ઘણું ઘટે ને એ તો લે નાખા અને પછી કેક લઈ આવે તો ફટાફટ બધું થઈ જાય તો હાલો થોડું ઘણું લેવાનું હોય લે નાખા મિલ્કની લાર લેવાનું હોય તો એ આ બધું ચડે જાય સમરનું હોય ને આઈસક્રીમ સ્પેશિયલી ફ્રોઝનનું હોય તો સમરનું આઈસક્રીમ આઈસ્ક્રીમનું ના બધું મલકનું આવ્યું હતું છોકરા હતું લોકો એવું થયું છે કેક લેવા ગો નથી કે હું આઈસલેન્ડમાં ગયો ને એટલે મોલકનો ઓફરમાં હતું એટલે મેં લીધા રાખ્યું બેગું ભરે રાખ્યું મેં પેલા હે ને બેગું ગાડીએ મૂકી જાય ને પછી હે ને કેક લેવા જા તમારે આવું થતું હોય તો જરાક શેર કીજો કે થાય કે ન થાય કે ઓફરમાં દેખીએ ને એટલે આપણે લીધા રાખીએ આપણે એ થાય કે આ બધું ફ્રીમાં જ છે પછી ફ્રીમાં ન હોય જ્યાં ટીલ કરાવે ત્યારે ખબર પડે કે આ તો 60 પાઉન્ડનું શોપિંગ છે એટલે ઓફરમાં મૂકે એટલે આપણે લીધા રાખીએ જરૂર હોય લેવાનું હોય ન લેવાનું હોય તો હાલો ફટાફટ શોપિંગ મૂકે તો ને હે ને હું કેક લઈ આવું બોક્સમાં એટલી નાઇસ કેક છે બધી બ્યુટીફુલ કેક છે તો હું ગયો ઘેર માં કે એટલું શોપિંગ કીવાનું કરીએ મેં કે હું ઓફરમાં દીખું ને એટલું લીધા રાખ્યું પણ સ્ટીલ કરવા ગયો ત્યારે ખબર પડ્યા કે આ બધું ફ્રીમાં નતા હજુ બે દી પેલા લઈ લઈએ પણ પછી મન થઈ જાય લેવાનું લીધા રાખ્યું ને પછી તમારે ખબર કે જાજુ થયું લેવાની વસ્તુ ન હોય એ પણ લઈ લઈએ ને હાલો એના ગરમા ગરમ બપોરા હે ઓરો હે રોટલા હે હું હે ફટાફટ બપોરા કરી લાગી કે વાગી ગયા 1 વાગે ગયો મારે નીકળવાનું હે થોડીક વાર તો કેમીથી પુગેવી અત્યારે રામ ફ્રી હતો તે ડ્રોપ કરે ને પાછો એની સ્કૂલ રનનો મોડું થતું હતું તે મૂકેન વિયોગો ને સીતારામ ને ગુડ આફ્ટરનૂન બધાની સીતારામ કરતા તો ભૂલે જા કે થેગા રૂંઢા ને આજ છે અમારે રોહિતનો બર્થડે ત્યાં સ્કૂલમાં એ કે મણી જરાય જવું નથી ગમતું એ કે મીકી તે વીકેન્ડના ન આવ્યો બર્થડે વીકડેઝના આવ્યો તો સ્કૂલમાં તો જવું જોઈએ ને તે ગો ને પણ કેક ને રામી લેવે રાખ્યો તે આવે ને હેપી થાહે ને આફ્ટરનૂનમાં આજ પાછું એનું હે ક્રિકેટ તે કંઈ બારે કે જેની હગીએ પણ એનું રાખીએ જમા તે પછી એક દી બધા ફ્રી હે ને તાર બારે લઈ જાય હું એની જે રેસ્ટોરન્ટમાં કે ગમે એ જે ગમી હે ખાઈલા ફટાફટ ભૂખ લાગી હતી ને રામ જો એનું બધું ચોકલેટ્સ ને આન તેન બધું લેવો તો થેગો સાહિલ ને રોહિત ને પિક કરવાનો ટાઈમ તે પિક કરતી આવા ને આજ જરાક ક્લાઉડી ને થેગો જરાક ઠંડી જેવું એવું હે કે તડકો કે કંઈ નીકળ્યું નથી આવા ને આ કેક બાર્સ લેતી જા તે આવી નાની નાની વસ્તુથી છોકરા હેપી થઈ જાય અહીં તો આગણી જાય છે 20-25 મિનિટમાં પૂગી હું પણ મેં કીધું આજ લેતી જા તેડતી આવા ને આવે ને તા ફટાફટ કેક ના ખબર નથી કેક નું કી હોતી હેપી થાય કેક ને કાપે
ને પછી જાહે રામેણી ક્રિકેટમાં લઈને તી હું ને માં ને ઈ હે ને હાંજી બારેથી ટેક અવે લગભગ તા જે પૈસું નથી પણ કરી હું કેક થોડુંક તા સેલિબ્રેટ કરી હતી એની ગમે બિઝી હે તો પણ ને પછી એક દિવરે પાછા જાય હું બારે યાર કામ કરી નાખ્યું પૂરું ને એવા આપણે કરવાનું હોય રોહિતનો બર્થડે સેલિબ્રેશન કરવાનું હોય હોપ કે કેકને નો કાપે નાખીએ ને કરી તો કાપે નાખી એવો હોય એકલો હોય તો વાટ જોવે એવો ને જઈએ છીએ અંદર કામ હાલે કામ ને ચાલતું હાલો પાછી અપડેટ આપવા જોઈએ ને વેધર હે ને ઢાકલા જેવું છે અમારે આગળ જવાનું હોય પાછું ક્રિકેટમાં એવા હાટું હું તમે કરો કે મેં કામ પૂરું કર્યું ને ત્યાં ઉગી વાય હે ગાડી પડી ગયા ને મળી તમે કેક ને કટ થાતી હે કટ થઈ ગઈ હે હું તો બાર ગયો તો તમને કહેતો એ પ્રમાણે કે રોહિતનું કઈ નક્કી ન ગયો એ તો કેક કટ કરી નાખે ને આટલો અમારે હાલે રૂંઢાની તૈયારી તો રૂંઢામાં એવું બધું બને ને આ બર્થડે બોય આવ્યો બર્થડે બોય પ્લાન છે ને કીધું કે કેક ને જ કટ કરવી મારે આગળ કે બર્થડે બોય કે થામ જોઈએ હા રોહિતનો અમારા આજ બર્થડે હે તો રોહિત કેક કટ કરવી ને ના કોશિશ એ કે પેલા ક્રિકેટમાં જવાનું પછી કેક કટ કરવી જી કે આવે ની રહેતી હા એ બધા કેક ની વાત જોતા હતા તે જ્યુસ ને પીવા માંડ્યા કેક નું તો હેંજી થયો ને તો એવું હે અમે ક્રિકેટમાં જઈએ ને પછી આવે ને પછી કેક કટ કરજી વાંધો નહીં રહેતી એમાં કઈ ઉતાવળ જેવું હે નહીં ને હું બાર બધા એના આઈપીએલ જોતા હતા બેઠા હતા રોહિત ચીલ કરે આગળ જવાનું હોય ક્રિકેટમાં તો માં બેઠા હતા માઈ બધા કેવું કે કેક કટ કરી નાખ્યો કે ના એ કે હાજી આવે જ નહીં કે ના ના અટાણે નહીં કે આવી એટલે મિત્ર કે મેં આજ સવાર તક ચેક કરતા કે નારે ના કે હાંજી મેં તો હાંજી તો મોડું થઈ જાય મોડું થઈ જાય હા અટાણે નહીં હાંજી મજા આવે કે અને એને પૂછીએ કે રોહિત જો રોહિત હાજી કાં ખાવું ડોમિનોઝ પિઝા ખાવા તો એની ફરમાઈશ છે કે આજ બધું રોહિત ઉપર જ રાખ્યું અમારે કે રોહિત જે ખાવું હોય તો એને ડોમિનોઝ પિઝા ખાવા તો હાજી પિઝા મગાવ્યું કેક કી ભેગી થાય એના કરતા અટાણે કેક ખાઈ લીધી હોત ને હાજી પિઝા ખાતા હોત તો જરાક વધારે ખાવાનું જોરે જાત કેક ને પછી પાછું હોત કે વાપડી તો ઈ હા ને અમારે ભાઈના એવા હોય આખો હાલે ફ્રેશ ઓરેન્જ જ્યુસ બનાવીએ અમે કે નહીં હા હમણાં એવા થઈ ગયા એવા ભેગા રૂંધો થયેલું છે ટાઈમ થઈ સાનું બંધારણ ન થાય એવી રામની કેમી થયા બેન જ્યુસ હાલો તો અમે જઈએ ને મેડા આફ્ટર ક્રિકેટ બીજી હે કઈ નહીં બોલે હા હું માતા છાવ ને વેલી રિલેક્સ ને ખાવાનું જો બનાવવાનું છે નહીં ને આ દાઈ રોકડી કરવ્યો છે પછી એમી ટીવી એ તા નહીં સંભળાવવા દે વાગેગા 9 ને સાહિલ ને રોહિત ને હતા 9 થઈ ગયા તારે આવ્યા ને રામ જે આવ્યો ને કોક એકાદ છોકરો ઈ હે ને ભેગો તેની મૂકવા ગોતી વાવવો જોઈએ તો હેવ સાહિલ ને રોહિત ને હેલો કેક કાપવો નથી એવું તો અમારે કરે ને રોહિત હે વેઇટ નથી થતી ને હા ને થાકેગા તો ઈ કે પેલા કેક કાપી લઈએ ખાઈ લઈએ ને પછી શાવરમાં જઈએ હા તે હેલો એવરીવન અટાણે રોહિતનો બર્થડે હે ને કેક કાપવાનો હે ક્રિકેટ માંથી આવ્યા ને હે ભૂખ લાગી હે ને આગે તે હા કાપ્યા ને ફિશિયોની પણ ફૂડ એનું આપી દીધું આગળની સાહિલની તે મંડ્યું ખાવા ને જો માં પણ આવ્યા એક થાકેગા હમે થાકે ગઈ ઘર ના ગાતા પાછા સ્કૂલ થી સીધા જાય ને જાયતી થાકે ને 7 વાગ્યા તો ઉઠ્યા હોય હેવી કે આપડી ઝટ કેક કાપી લે મે કે ડેડી ને તાવ વધે દેદી વાગે છે ઈ કોક ની મૂકવા ગોહી કે હા છોકરો પેરોઈ હતી હા મૂકવા ગઈ હતી વાર લાગી થોડી કાકણી આવે તમે પોરો ખાઈ લીધો ને તો કાકણી આવી કે નો દાયરો બધોય ભેગો થેગો ને રામની વાટ જોતા તાતી રામ પણ આવે ગો રામની વાત જોતા કેક કાપવા હારું હે ને રહુ અમાર રોહિત ભાઈ ને ભૂખ લાગી આ બાજુ અંધારું જરાક પડે તો લાઈટ ઓલી ચાલુ કરી દે ને ના ના હાલ છે હાલ તું તો પ્રોપર તો હે ને એવું હાલે કે અમે ને પિઝા ઓર્ડર કરીએ ને રોહિત ની ભૂખ લાગી તો એની જલ્દી કેક કટ કરવો ને પિઝા હેવ મોડા ઓર્ડર કરીએ તો બહુ મોડો થાય હે હા તો હાલો ફટાફટ છે ને કેક કટ કરીએ રોહિત ભાઈ ને સીધા હે કે મૂકવા મીડું એને એકલો હા તો એની હેલ્પ કરા Happy birthday to you. Happy birthday to you.
Happy birthday, dear રોહિત. Happy birthday to you. Happy. આવું કંઈક શું છે એટલે રોહિત જરાક નર્વસ થઈ જાય. રોહિતને હરમ આવે હે ને રોહિત? હા રોહિત. કેમેરામેન બધું ફોકસ કરવાની ટ્રાય કરે બધું. હા આ એંગલ નાઈસ આવે. તો અમારે હે ને જો ક્રિકેટરો અહીંયા જે કપડા નથી બદલાવ્યા. મોડા આવ્યા નો હા. અમે એવું બધું 8 વાગે આવતા રહી હે પણ રોહિત ને એ વાળી મોડા એની તો એનું પ્લેટ હે તો પાછું તો કામ રોહિત કે કેમેરા સામે જોયું પાછું તો. રોહિત તો કોઈ ન ખવડાવ્યો ને રોહિત રોહિત તારે રોહિત કે મારો બર્થડે હું થોડો બધાને ખવડાવું. સોહેલ તું અહીં દે. હે જરાક રોહિત અહીં હો જરાક પેટમાં કેક ગઈ નથી અહીં હો નહીં સાહેબ. સાહેલ દે. સાહિલ ને કોક આપો મને થાય કે એની ભૂખ લાગી લાગે નહીં સાહેબ. દે રોહિત. એવાને બધાયની લાગી ટાઈમ થયો ને ટાણું થયું તે હા લે લે સાહેલ લે. કેક કટિંગ સેરેમની હાલે હર્ષલ ને. ખાધો અમે. હા 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 દે. મોનિતા કોઈ કે હું તો વિડિયો બ્લોગ કેમેરામેનને પણ આપજો મને કરો. હેપી બર્થડે રોહિત. તો આવો હાલે નાલો પીઝા ફટાફટ ઓર્ડર કરી લઈએ. હજે વીકડે છે કે નહીં? પાછો આ કાલે સ્કૂલ હે ને તે જરાક કુતામેટ પહેરે રાખીએ હા. તો વાંધો ન હે ને રોહિત રોહિત કુતા થાય હે ને રોહિત? સાહેબ તમારો સ્કૂલ है ना? હા. हाँ तुम्हारा स्कूल है. કાલ બધી વેલા ઉઠે જા. हाँ काले फ्राइडे. હા કાલે હે તે વાંધો નહીં. Hello everyone, pizza Iva. Now આ ભાઈ ને અટો આ બે ની આને આ જો આ ભાઈ ને ને અટો ફાઇટિંગ જો મે તો ખાઈ લે જરા કરી લે તું આવે કે નાઈસ નાઈસ એ બર્થડે બોય અટો ને હે ને વ્લોગિંગ કરે. હા. ને પીઝા જો આવા કે નાઈસ है ब्यूटीफुल. રોહિત જો ના તો પીઝા ગરમા ગરમ है જોતા જરાક ઝૂમ ઇન કરી તો તમને દેખાય. હા નાઈસ છે તો એ પીઝા ખાઈ લે ને અર્લી અસલ નો ડિનર ને સાહિલ ને વ્લોગ માં એન્ડ કરી દે ને વાસ બેહી જાય સાના મુન્નો ને કહ્યું પછી ને Hi, so Aubrey, how Kylie. No, thank you for watching and see you in the next vlog. Bye. Bye.